બેંકના નંબર્સ આવતા જોઈએ અને બેન્કિંગ એઝ અ સેક્ટરને પણ જોઈએ તો કઈ રીતના તમે હવે મુવમેન્ટ જોઈ રહ્યા છો? શું તમને પ્રાઇવેટ બેંક્સમાં એક પિકઅપ દેખાઈ રહ્યું છે? એનબીએફસી અને સ્મોલ બેંક્સમાં આપણે એક સારી એવી સ્મોલ ફાઇનાન્સ બેંક્સમાં એક અત્યારના એક સારી એવી મોમેન્ટમ જોઈ રહ્યા છે. તો જો સમજવું હોય કે નેક્સ્ટ યર માટે કોણ ફ્રન્ટ રનર્સ હશે આખું બીએફએસઆઈમાં? તો બ્રોડલી તમે એમાં પ્રતિબેન જુઓ તો જે લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે હેઝ બીન મે બી અંડર પરફોર્મિંગ ઓવરઓલ બ્રોડ માર્કેટ ઇન ધ લાસ્ટ 2.5-3 years. અને રિઝલ્ટ્સ જે અત્યારે આપણે જોયા અને આગળ જતા જે આવી રહ્યા છે, મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ક્યાંક ને ક્યાંક અત્યારે રોકાણ કરવાની તકો છે. એક હંમેશા ડિબેટ રહ્યો છે લાસ્ટ 10 વર્ષમાં પ્રાઇવેટ વર્સિસ પીએસયુ બેંક્સ, અને પીએસયુ બેંક્સમાં ઓફકોર્સ ગ્રોથ નંબર્સ આપણને સારા એવા જોવા મળ્યા અને એના વેલ્યુએશન્સ બધા બિલો 1 ટાઈમ પ્રાઇસ ટુ બુક 0.5 પ્રાઇસ ટુ બુક હતા જે 2-2.5 વર્ષ પહેલા, એ ક્યાંક ને ક્યાંક હવે 1 ટાઈમ અને 1.5 ટાઈમની આસપાસ આપણને ટ્રેડ થઈ રહ્યો જોવા મળે છે. તો ગ્રોથ પર્સપેક્ટિવથી કોઈ ચિંતા અત્યારે લાગતી નથી. એનપીએ નંબર્સ હેઝ બીન ક્વાઇટ અંડર કંટ્રોલ ઓવર ધ લાસ્ટ 5 to 7 years. તો એ એંગલથી પણ રિસ્ક ઘણું બધું મિટિગેટ થઈ જાય છે. તો આઈ વુડ સે ધેટ ઘણી બધી કંપનીઝ જે અત્યારે બેંક્સ છે, સ્પેસિફિકલી જે પીએસયુ બેંક્સ છે, એમાં હજી બી આપણે રિટર્ન્સની આશા રાખી શકીએ, કારણ કે હજી થોડું કેચઅપ થવાનું બાકી છે. અને ડેફિનેટલી મેં તમને કીધું કે પ્રાઇવેટ સેક્ટર તો ડેફિનેટલી અટ્રેક્ટિવ છે જ. અને ઓફકોર્સ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ બેન્કિંગ એઝ અ સેક્ટર has been always at 30% plus kind of a weight in the index. એટલે any investor should not ignore this particular bucket at all. પણ જે સબસેગમેન્ટ્સ છે પ્રીતિબેન, એમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ છે, એએમસી કંપનીઝ છે. સો લેટ મી ગીવ યુ અ નંબર. આજે ઇન્ડિયાની જે એયુએમ છે, એ એયુએમ ટુ જીડીપી રેશિયો તમે કાઢો ઇન્ડિયાનો, તો વી આર એટ સમવેર નિયર 5% ઓફ ધી નંબર. અને આ જ નંબર ગ્લોબલ એવરેજ તમે જુઓ તો લગભગ 27% આસપાસ છે. તો આપણે કહીશું કે ઘણો બધો સ્કોપ અહીંયાથી છે. બીજો એક નંબર આપણે શેર કરીએ કે જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છે કે ભાઈ જે એચએનઆઈસ કેટેગરી તમે કહો જે પણ, તો એ આખી ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે ઇવન આફ્ટર આપણે વી હેવ સીન અ વેરી સ્માર્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધી નંબર ઓફ ડીમેટ અકાઉન્ટ ઓપનિંગ અને ઇક્વિટી પાર્ટિસિપેશન ઘણું વધ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સના ફ્લોઝ આપણે જોયા, લગભગ 19,000ની આસપાસ એસઆઈપી બુક થઈ ગઈ છે. પણ ઇવન આફ્ટર ધીસ લેટ મી શેર યુ સમ નંબર્સ. આપણે અહીંયા 63% ઓફ ફિનાન્શિયલ એસેટ્સ આઉટ ઓફ 100 રૂપીઝ is still into I would say that low return category avenues. દાખલા તરીકે ડિપોઝિટ્સ હોય કે પ્રોવિડન્ટ ફંડ હોય કે પેન્શન ફંડ હોય, એમાં ઇન્વેસ્ટ કર્યો છે. ઓફકોર્સ એમાં સેફટી મહત્વનો મુદ્દો હોય છે. રિટર્ન એટલા બધા એટ્રેક્ટિવ નથી હોતા. પણ the number is alarming. 63% is into a low income generating assets. 9% around is into cash holdings right now. So you can see કે આ જો નંબર્સ હોય તો કેટલો સ્કોપ છે આપણી માર્કેટમાં અત્યારે હજી પણ ઇક્વિટી પેનિટ્રેશન વધવાનું. So I would also look into some of the sub-segment of the financial market, which is AMCs, brokerage houses, wealth management houses, અને એમાં આપણને અહીંયાથી આગળ સારો એવો ગ્રોથ મળી છે. એરિયા કયો હશે? બિકોઝ તમે કહો છો લો ટુ મિડ સેગમેન્ટમાં આપણે એક પેનિટ્રેશન જોઈ રહ્યા છીએ, તો તમે એ લાર્જ કેપમાં પેનિટ્રેશન જોશો કે બ્રોડર માર્કેટ્સમાં વધારે ધ્યાન રાખવાનું રહેશે? જો આગળ જતાં આપણે પેનિટ્રેશન તમે ક્યાં જોઈ રહ્યા છો? તો ઓબ્વિયસલી જે ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે એ બધા જ સેગમેન્ટમાં આવવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી ઇન્વેસ્ટર્સ આર જે પાસ્ટ રિટર્ન્સ આપતા હોય છે એને પહેલા જોઈને એમાં પહેલા ઇન્વેસ્ટ કરતા હોય છે. સો આઈ વુડ કોશન ઇન્વેસ્ટર્સ કે પાસ્ટ રિટર્ન જોઈને ઇન્વેસ્ટ ન કરો. પણ યસ, તમારા આખા એસેટ બેઝમાં ક્યાંક ને ક્યાંક ઇક્વિટીનું પાર્ટિસિપેશન રિઝનેબલ લેવલ પર હોવું જોઈએ, so that you can beat the inflation and generate wealth over a period of really a long time, maybe 20-35 years. અને આસપાસ તમે જો ઇન્વેસ્ટનું હોરાઇઝન રાખો તો ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ will give you a fantastic results. Absolutely.